માનો દિલ અને માનો પ્રેમ કોઈની તોલે ન આવે, પરંતુ મોરબીની પોણા 3 વર્ષની બાળકીના નસીબમાં કદાચ માનો પ્રેમ નહીં લખાયો હોય. પિતાના આડા સંબંધને લીધે દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. અહીં વાત છે એક સાવકી માની કે જેણે લઘુશંકા જવા બાબતેની નજીવી બાબતે દીકરી પર ખાર કાઢ્યો. દીકરીને માર માર્યો. આટલેથી નહીં અટકતા દીકરીનું ગળું સોફામાં દબાવી દીધું અને શ્વાસ રૂંધાતા દીકરીનું મોત નીપજ્યું. સમગ્ર વાત પર પડદો ઢાંકવા હત્યારી સાવકી માએ સોફા પરથી પડી જતા મોત થયું હોવાનું કહી રહી છે અને બચાવ કર્યો, પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં સાવકી માનું પાપ છાપરે ચડીને પોકાર્યું. દિલ્હીની સગી માતા રીનાબેન ત્રિવેદીએ દીકરીના મોત અંગે પોલીસ ફરિયાદ કરી. પોલીસની કડક પૂછપરછમાં પિશાચી સાવકી માએ પોતાનું પાપ કબૂલી લીધું તેમજ બાળકીના પીએમ રિપોર્ટમાં પણ ગુંગળાવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવતા પાપનો ઘડો ફૂટી ગયો. ઘટનાની વિગતે વાત કરીએ તો ધવલભાઈ ત્રિવેદીએ પત્ની રીનાબેન સાથે બનતું ન હોવાથી તે પુત્રીને લઈને અલગ રહેતા હતા, જે બાદ રશ્મિ નામની મહિલા તેના સંપર્કમાં આવતા બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. પત્ની રીનાબેને અનેકવાર દીકરી સુધી પહોંચવાના પ્રયત્ન કર્યા, પરંતુ સાસરી પક્ષથી પણ કોઈ જવાબ મળતો ન હતો. અંતે દીકરીના મામાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી. 1 માર્ચે તેની સુનાવણી હતી, પરંતુ ધવલ કે રશ્મિ કોઈ હાજર રહ્યા નહીં અને બીજે દિવસે ધવલના ભાઈએ દીકરી સોફામાંથી પડી જતા મોત થયું હોવાનો સમાચાર આપ્યા હતા. ઘટનાને લઈને મોરબી બી ડિવિઝન પોલીસ સાવકીમાં રશ્મિ, પિતા ધવલ ત્રિવેદી અને જેઠ સહિત 4 શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પડી જવાથી આ યશવીનું મૃત્યુ થયું છે એવી જાહેરાત આવતા તરત એડી દાખલ કરેલી. કોઝ ઓફ ડેથ સ્મૂથરિંગ એટલે કે ગુંગળાઈ જવાથી મૃત્યુ એવું પ્રાથમિક કોઝ ઓફ ડેથ આવતા હાલે એની જે રિયલ મધર છે યશવીની રીનાબેન વાઇફ ઓફ ધવલભાઈ, એની 302 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે જે ફરિયાદીના પતિ શ્રી ધવલભાઈ માધવલાલ તથા તેની સાથે જે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા એ રશ્મિબેન, તેમજ ધવલના મોટા ભાઈ સંજયભાઈ તથા ધવલના પિતા માધવલાલ એમ 4 જણા વિરુદ્ધ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મદદથી એમને તાત્કાલિક આમાં ડાઉટફુલ લાગતા સાહેબે આખું FSL PM કરાવી રાજકોટમાં અને ગુનેગારો સામે તત્કાલ કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે. અમે આમાં મારી બેનના હસબન્ડ ધવલ, એની પ્રેમિકા રશ્મિ, એના સસરા માધવલાલ અને એના જેઠ સંજય સામે 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરેલ છે. તો આ મામલે સંવાદદાતા શૈલેષ પટેલ માહિતી આપશે. શૈલેષ, જે રીતે એક માં હત્યારી બની છે તેને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ દીકરીનું જે મોત થયું છે તેની પાછળનું સાચું કારણ શું છે? પોલીસની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું અને હવે આ માતાની વિરુદ્ધ શું કાર્યવાહી થશે? જી નિલેશ. નિલેશ, સવાલો અનેક થઈ રહ્યા છે. મોરબીમાં જે આ ઘટના બની છે તેને લઈને તેની માતાની વિરુદ્ધ શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી જણાવું કે જે ઘટના બની છે એ પાલક માતાની હેવાનિયત જે દેખાડે છે એવી એક ઘટના છે અને આ ઘટનાની અંદર હાલમાં ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધવામાં આવી છે કે બાળકીની સાચી માતા છે તેને સુરતથી દોડી આવીને જે આ ઘટનાની જાણ થઈ ત્યારબાદ સુરતથી દોડી આવી છે પોતાના ભાઈ સાથે અને આજે જે સાવકી માતા છે સાવકી માતા જે છે એની સામે રશ્મિબેન તેમજ ધવલ કે જે બાળકીનો પિતા છે એની સામે અને બાળકી જે પોતાના જેઠ જેને કહી શકાય કે ધવલનો ભાઈ તેમજ ધવલના પિતા એમ 4 શખ્સો સામે ફરિયાદ આ નોંધવામાં આવી છે અને પોલીસ હાલમાં તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે અને ત્યારબાદ જ ખાસ તો સ્પષ્ટ થશે કે આ જે ઘટના છે એ ઘટના બનવાનું પાછળનું મુખ્ય કારણ શું છે. પરંતુ હાલમાં જે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે તે એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે લઘુશંકા કરવા જેવી સામાન્ય બાબતે આ પોણા 3 વર્ષની બાળકીને ઢોર માર મારીને સોફામાં તેને પટકીને તેનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. હાલમાં એવું બહાર આવી રહ્યું છે, પરંતુ જે ધરપકડ થાય ત્યારબાદ સ્પષ્ટ કારણો બહાર આવશે. જી ચોક્કસથી માનવતા જાણે કે નિલેશ મરી પરવારી છે, કારણ કે એક નાની ફૂલ જેવી બાળકીને નજીવી બાબત પર તેની હત્યા કરી નાખવી, મમતા પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે.
જે ચોક્કસથી મમતા જો સાચી વાત કરીએ જીલ તો એક કારણ એવું છે કે જે બાળકી જે છે એ બાળકીને આ બાળકી સાથે જે ધવલ છે જે બાળકીનો પિતા છે તે પોતાની પ્રેમિકા સાથે લગભગ 4.5 મહિના પહેલા સુરતથી નાસીને અહીં મોરબી આવી ગયેલ હતો. આ બાબત અને ત્યાર પછી જે બાળકીની સાચી માતા છે તેને કોર્ટમાં ફરિયાદ પણ કરેલી છે કે પોતાની બાળકીને પોતાને સોંપવામાં આવે. જ્યારે બાળકીની માગણી ખુદ માતાએ કરી છે અને જો ધવલ અને જેની પ્રેમિકા છે તેને આ બાળકી સાથે પસંદ નહોતી તો તેને એ બાળકીને સ્વેચ્છાએ ખરેખર તેની માતાને સોંપી દેવી જોઈતી હતી, પરંતુ તેને પણ સોંપી નહોતી. અને બીજી બાજુ જ્યારે સુરત પોલીસમાં ગુમસુદા પણ નોંધાઈ હતી જ્યારે આ ધવલ છે તેની પ્રેમિકા સાથે નાસી ગયો હતો ત્યારે, પરંતુ તેમાં પણ જે ધવલના પિતાએ છે તેને પોતાનો પુત્ર શ્રીલંકા રહે છે તેમ કરીને ફરિયાદ પણ ત્યાં દબાવી દીધી હતી. પરંતુ જે હવે ઘટના જ્યારે આવી બની છે ત્યારે સંપૂર્ણ વિગતો બહાર આવી રહી છે કે આ માસૂમ બાળકીનો આમાં શું વાંક હતો. બાળકીને જો પોતાને પસંદ નહોતી તો એની માતાને જોઈતી જ હતી તો એને આપી દેવી જોઈતી હતી, પરંતુ ત્યાં આપવામાં નથી આવી અને આ રીતે તેની હત્યા થઈ ગઈ છે. ત્યારે આ બનાવ ખરેખર માનવતા માટે એક શર્મસાર ઘટના કહી શકાય. જી નિલેશ, આભાર માહિતી માટે.